હવે તમને રિક્ષા બતાવું છું. તમે જોઈ શકો છો આ વિવાસની રિક્ષા અમે લાવ્યા હતા. આ લગભગ પ્રાઇસ આની 400 કે એની આજુબાજુ છે. તમે જોઈ શકો છો. એના પછી ફ્રેન્ડ આ જેસીબી લાવ્યા હતા વિવાસના બર્થડેમાં. ઋત્વી આપ્યું હતું. તમે જોઈ શકો છો કેટલું સરસ જેસીબી છે. વિવાસ કર્યું જો એ પાછો જતો રહેજો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ આજે છે ને હું તમને વિવાસની ગાડીઓ બતાવું છું. ખાલી તમે દેખો, ખાલી કેટલી બધી ગાડીઓ અમે વિવાસ માટે લાવ્યા છીએ રમકડા રૂપે. તમે દેખજો કેટલી બધી ગાડીઓને અમે મૂકી હતી. તમે ગણીને થાકી જશો એટલી બધી ગાડીઓ છે. તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બન્યા રહેજો. હું તમને બધી ગાડીઓ બતાવીશ. જો તમે જોઈ શકો છો, હું તમને સ્ટાર્ટિંગથી પહેલાં બતાવું છું. તો જો આ સૌથી પહેલાં નાની ગાડી છે, આ રેડ કલરની તમે જોઈ શકો છો, 4 પૈડાવાળી. તો કે એક આ રહી પહેલી ગાડી હું તમને બતાવું છું. પછી એક આ બીજી ગાડી તમે જોઈ શકો છો. આના જેવી છે, ખાલી કલર અલગ છે. તમે જોઈ શકો છો. જો પૈડાન બધું સેમ ટુ સેમ જ છે. એક આ ત્રીજી ગાડી તમને બતાવું છું. આ ત્રીજી ગાડી એ સેમ જ છે. આ 3 એક આ ચોથી ગાડી તમે જોઈ શકો છો. જો 1 2 3 4 ને 5 આ 5 ગાડી એક જ જેવી છે. ડિઝાઇનમાં તમે જોઈ શકો છો. જો પાછળ જેવી ડિઝાઇન આપેલી છે એવી બધી ગાડીઓમાં આપેલી છે. તમે જોઈ શકો છો. આ બધી વિવાસની ગાડી છે. આ તો હજી નાની જ છે ફ્રેન્ડ. હજી તમે વિડીયોમાં બન્યા રહેજો. હું તમને સરસ એટલી મસ્ત ગાડી બતાવીશ ને. અમે એક અનમોલ ગાડી છે, હું તમને આજે બતાવીશ. આ ક્યારેય પણ મેં વ્લોગમાં લીધી નથી ગાડી. હું તમને આજે બતાવીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો તમે જોઈ શકો છો, મેં તમને 5 ગાડીઓ બતાવી નાખી હતી. છઠ્ઠી ગાડી આ છે. આ આમના જેવી જ છે પણ ખાલી ડિઝાઇનમાં અલગ છે. તમે જોઈ શકો છો. તો કે આ જો 1 2 3 4 5 અને 6 ગાડી મેં તમને બતાવી નાખી હતી. આ રહી. હવે એના પછી તમને 7મી ગાડી બતાવું છું. આ તમે જોઈ શકો છો. આ ગાડી થોડીક મોટી છે આ બધા કરતાં. તો આ 7મી ગાડી છે વિવાસની. હવે એના પછી 8મી ગાડી તમને બતાવું છું. અરે 8મી ગાડી છે. તમે જોઈ શકો છો. આ બે સેમ જ છે પણ ડિઝાઇન થોડીક અલગ છે. તમે જોઈ શકો છો. આ વિવાસની ગાડીઓ છે. હવે 9મી બતાવું છું. તો ફ્રેન્ડ આ બસ છે. જો તમને બતાવું છું હાથમાં લઈને તમને ખબર પડી જશે કે આ બસ છે. જો કેટલી સરસ બસ લાવ્યા હતા વિવાસ માટે. આ રહી આમ પાછળ કરે ને તો આમાં આગળ આવે એવી છે આ બસ. જો હવે એના પછી મોટી ગાડી બતાવું છું. તમે જોઈ શકો છો જે રિયલમાં ગાડી હોય છે ને આપણા જોડે એવી ગાડી છે. આ 9મા નંબરની ગાડી છે. લગભગ કયા નંબરની છે આપણે ફરીથી ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 10મા નંબરની છે આ ગાડી. તમે જોઈ શકો છો. જો કેટલી સરસ ગાડી છે આ રહી. આ તો ફ્રેન્ડ દોડે પણ એવી. જો પાછળ પણ ટાયર આપેલું છે. હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો પાછળ પણ ટાયર આપેલું હતું. અહીંયા નામ પર લખેલું છે સ્પોર્ટ લખેલું છે. આ બાજુ લખેલું છે ટાઇટેનિયમ સ્પોર્ટ જ લખેલું છે. તો જો આ 10મા નંબરની ગાડી હતી વિવાસની. કેટલી સરસ ગાડી છે અને દોડે પણ એવી. જો ખાલી થોડીક પાછળ જવા દઈશ ને તોય પણ દોડશે. તમે જોઈ શકો છો. જો આવી ગાડી છે આ રહી. જો હવે એના પછી હું તમને ગાડી બતાવું છું. આ પણ ગાડી જ છે. તમને દેખાવામાં તો ઢબુડા જેવું લાગશે. જો તમે જોઈ શકો છો આમથી આમ પકડીશ તો ઢબુડા જેવું લાગશે પણ આ પણ એક પ્રકારની ગાડી જ છે. આમ આગળ ધક્કો મારતો આગળ જાય, પાછળ ધક્કો માર પાછળ જાય એ પ્રમાણેની ગાડી છે. આમથી આમ ધક્કો મારતો છેક દૂર જાય એવી છે. તો આ થઈ ગઈ 11મા નંબરની. હવે એના પછી આ ફ્રેન્ડ આ ટેલિફોન નથી. તમે જોઈ શકો છો. તમને એવું લાગે કે ટેલિફોન છે પણ ટેલિફોન નથી. આ પણ ગાડી છે જો 4 પૈડાવાળી. જો વિવાસે આજે એક પૈડું ખોઈ નાખ્યું હતું. તમને બતાવું છું. તમે જોઈ શકો છો. જો ઉપર ટેલિફોન આ પણ ખુલે ફ્રેન્ડ. જો હું તમને ખોલીને બતાવું છું. તમે જોઈ શકો છો. આ પણ આ રીતે ખુલે છે. જો આમ ચાલે ને તો એવું જ બોલે. જેવી ટેલિફોન બોલે ને એવું જ બોલે આ રહી ગાડી. તમે જોઈ શકો છો એ ટાઈપની છે. જો આ રહ્યો ટેલિફોન આપણે વાત કરવી હોય ને તો આ રમકડા આ રમવા આપવું હોય નાના છોકરાને તો આપી શકો છો. એ ટાઈપની આ ગાડી છે. તમે જોઈ શકો છો. આ ગાડી જો અત્યારે બોલતી નથી કારણ કે આજે જ વિવાંશે આ ગાડી તોડી નાખી હતી. તમે જોઈ શકો છો. જો આજે જ આ એને પૈડું પણ ખોઈ નાખ્યું હતું. નકર આમ ચાલે ને તો એવું બોલે. જો તમને અવાજ સાંભળીને તમને ખબર પડી જાય. જો હું થોડીક ચલાવું છું એટલે કે ફોન આવે ને એ પ્રમાણેનું જ આ ગાડી બોલે છે. તો ફ્રેન્ડ હવે તમે વિડીયોમાં બને રહેજો. આ બધી તો ગાડી થોડીક સામાન્ય હતી એટલે કે બહુ એટલા બધા પૈસાની નથી. પણ હવે જે આવશે બધી અનમોલ છે એટલે કે આની પ્રાઇઝો પણ એ પ્રમાણે વધશે. તો હું તમને પ્રાઇસ પણ જેટલી મને યાદ હશે, જેટલી મને ખબર હશે એટલું હું તમને કહીશ. તમે વિડીયોમાં બને રહેજો. તો તમે જોઈ શકો છો. હવે આગળ બતાવું છું. તો આ પણ ગાડી જ છે. જો આ કેવી ગાડી છે. આ મોઢું દેખાય છે. તમે દેખી શકો છો. આ મોઢું છે. આ મોઢું આમથી આમ દબાવો, આમથી આમ બંધ કરો મોઢું તો આગળ ચાલે. જો તમે જોઈ શકો છો. આ પ્રમાણેની ગાડી આ વિવાસ માટે લાવ્યા હતા અમે. તો આ જો કેટલી સરસ ગાડી છે ને ફ્રેન્ડ. તમને આ ગાડી કેવી લાગી તમે કોમેન્ટમાં જણાવશો જરા. હવે એના પછી તમને બીજી ગાડી બતાવું છું. આ પણ એના જેવી જ છે. આ પણ મોઢાવાળી છે. તમે જોઈ શકો છો. જો રાક્ષસના મોઢું હોય ને એ ટાઈપની છે આ રહી. દાંત તો તમે જોઈ શકો છો. દાંતે પણ એવું છે. આજુબાજુ જો શિંગડા પણ છે ને જો પૈડા પણ છે. આ પણ ગાડી કેવી છે ફ્રેન્ડ હું તમને બતાવું છું. તમે દેખજો જરા વિડીયોમાં. હું ઉપરથી આમ દબાઈએ ને જો આમ દબાઈએ ને તો આગળ જાય. જો આ પ્રમાણેની ગાડી છે આ વિવાસની. આ પણ કેટલી સરસ ગાડી લાવ્યા હતા.
ફ્રેન્ડ તમને જણાવી દઉં, અમે ગમે ત્યારે બહાર કશે ફરવા જઈએ તો વિવાસ તો આવી નાની નાની વસ્તુ લઈ લેતો હોય છે અને હાથમાં અમે એને હલાવી નાખે છે. એના ભાગરૂપે હજી તો વિવાસ લગભગ 1.5 વર્ષનો નથી થયો તો છતાં એના જોડે આટલા બધા રમકડા છે. જો જસ્ટ વિચારો ફ્રેન્ડ, હું તમને જે રમકડા બતાવું છું ને એ બધા નથી બતાવતો, ફક્ત ગાડી બાઇક જે ચાલવાનું વસ્તુ હોય એ જ તમને બતાવું છું, બીજું કાંઈ બતાવતો નથી, બીજા એક રમકડા બતાવતો નથી. નહીં તો વિવાસના તો કેટલા બધા રમકડા છે, એ તો વાત જ ના થાય. તમે જોઈ શકો છો, આગળ તમને બીજી ગાડી બતાવું છું. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો, આ પણ ગાડી છે. આ કેવી રિમોટવાળી ગાડી છે, તમે જોઈ શકો છો. જો પાછળ આ રીતે આપેલું હોય છે, આ પણ રિમોટવાળી ગાડી. આની ઉપર જો આવી રીતે નાનું ટાયર પણ ભરાયેલું હોય છે, તમે જોઈ શકો છો. જો આ રિમોટવાળી ગાડી છે, આની અંદર પણ પાવર ભરાવાના આવે છે. આની અંદર આઈ થિંક ભરાયેલા જ છે. અત્યારે ચાલુ નથી કરું કારણ કે તમને બીજી ગાડી હજી બતાવવાનું બાકી છે. એના ભાગરૂપે તમે ખાલી ફક્ત દૂરથી જોઈ શકો છો. જો આ ગાડી છે. તો ફ્રેન્ડ લગભગ 10, 11, 12, 13, 14, 15મી ગાડી આવ્યા. ફ્રેન્ડ હવે તમને બાઇક બતાવું છું. તમે જોઈ શકો છો, જો આ બાઇક છે, R15 જેવું બાઇક આવે ને એવું મોટું બાઇક છે, તમે જોઈ શકો છો. જો તમને હાથમાં લઈને બતાવું છું, તમને દેખીને જ ખબર પડી જાય કેટલું સરસ બાઇક છે આ વિવાસનું. એન્ડ તમને જણાવી દઉં, આમાંથી કેટલાક રમકડા તો છે ને, વિવાસનો બર્થડે હતો ને ત્યારે મારા ટ્યુશનના છોકરાઓએ આપ્યા હતા. આ મેં તમને બાઇક બતાવીને ઘણી વસ્તુ છે, ગાડીઓ પેલી છે, એ બધી ટ્યુશનના છોકરાઓ આપેલી હતી. તમે જોઈ શકો છો. કદાચ તમે મારો વ્લોગ દેખ્યો છે તો તમને ખબર જ હશે કે આ બધા ટ્યુશનના છોકરાએ આ બાઇક ને ગાડી કેટલું વસ્તુ આપેલું હતું. તો હવે તમને આગળ બતાવું છું. તમે જોઈ શકો છો, આ એ પણ એક સરસ છે. આ જો આમથી આગળ જાય ને તો આ વિવાસની ફૈયા આપી તો એના તમે જોઈ શકો છો. આ પણ આવું કુકડો છે. જો આ અંદર રહ્યું ને તમને બતાવું, જો આ ગોળ ગોળા ભમે, તમને ખબર જ હોય કે આવો એક મળે છે કુકડો, તો આમ અવાજે પણ કરે, તમે જોઈ શકો છો. જો આવો એક કુકડો પણ હતો. હવે એના પછી ફ્રેન્ડ આ એક ગાડી તો કદાચ તમે દેખેલી જશે મારા વિડીયોમાં, એક મેં વ્લોગ બનાવ્યો હતો આ ગાડીનો. તો જો આ ગાડી પણ વિવાસ માટે લાવ્યા હતા. આ ગાડીની કિંમત લગભગ 300 કે 400ની આજુબાજુ હશે. તમે જોઈ શકો છો. જો ઉપર પણ ટાયર છે, અહીંયા પણ ટાયર છે. ફ્રેન્ડ આ તમને દેખાય છે ને ટ્રાન્સફરન્ટ, તો અહીંયા લાઇટો થાય છે. રાત્રે આપણે તમે ગાડી ચાલુ કરો ને એટલી સરસ લાગે ને, આ પ્રમાણેની ગાડી તમે જોઈ શકો છો. આ વિવાસ માટેની ગાડી કેટલી સરસ લાવ્યા હતા. જો હું તમને બતાવું છું, આ થોડીક ભારે પણ આવે છે. ફ્રેન્ડ તમને જણાવી દો, આમાંથી અમે છે ને કેટલાક રમકડા વિવાસને અત્યારે રમવા નથી આપતા, કારણ કે વિવાસને હજી ખબર નથી પડતી. વિવાસ નાખે તો તૂટી જાય આ મોંઘા ભાવના રમકડા, તેના ભાગરૂપે અમે વિવાસના છે ને બધા રમકડા નથી આપ્યા. તમને બતાવી દઉં, જો અહીંયાથી આ બધા રમકડા વિવાસ રમે છે, પણ હવે અહીંયાથી આ ગાડીથી લઈને હવે અમે એક રમકડા રમવા આપ્યા નથી, કારણ કે આ બધા રમકડા તૂટી જાય એવા છે. એના ભાગરૂપે જો હવે તમને રિક્ષા બતાવું છું. તમે જોઈ શકો છો, આ વિવાસની રિક્ષા અમે લાવ્યા હતા. આ લગભગ પ્રાઇસ આની 400 કે એની આજુબાજુ છે. તમે જોઈ શકો છો. આ રિક્ષા સાદી નથી ફ્રેન્ડ, ચારે બાજુ ઘૂમે છે. આ રિમોટવાળી રિક્ષા છે. તમને ખબર પડી જાય કે જો અહીંયા તાર આવેલો છે એટલે કે રિમોટવાળી રિક્ષા હશે જ. જો નીચે 3 ટાયરો છે, 3 નથી સોરી ફ્રેન્ડ, અહીંયા ચોથું ટાયર છે. જો હું તમને બતાવું છું, તમે જોઈ શકો છો. આ રિક્ષાનું અહીંયા ચોથું ટાયર પણ આપેલું હતું. જો આમથી આમ આગળ જાય, પાછળ જાય તો આવું ચોથું ટાયર પણ અહીંયા જોવા મળતું હતું. તો ફ્રેન્ડ તમને રિક્ષા કેવી લાગી કોમેન્ટમાં જણાવશો. જો અહીંયા એક ભાઈ પણ બેઠો હતો, તમે જોઈ શકો છો. કેટલી સરસ રિક્ષા બનાવેલી હતી. અંદર હેન્ડલ પણ આપેલું હતું, તમે જોઈ શકો છો રિક્ષાનું. તો ફ્રેન્ડ અહીંયા લાઇટો પણ થાય છે, તમને બતાવી નાખું. જો આ બે રહીને અહીંયા લાઇટો પણ થતી હોય છે રિક્ષાની અંદર, જ્યારે ચાલુ કરીએ ને ત્યારે નામથી આમ ગોળ ગોળ પણ ફળે એટલી સરસ આવી રિક્ષા અહીંયા અમે લાવ્યા હતા વિવાસ માટે. હવે એના પછી ફ્રેન્ડ આ જેસીબી લાવ્યા હતા વિવાસના બર્થડેમાં, ઋત્વી આપ્યું હતું. તમે જોઈ શકો છો કેટલું સરસ જેસીબી છે. જો હું તમને બતાવું છું નીચેથી પણ, જો આ પ્રમાણેનું જેસીબી છે. અહીંયા જો 4 પૈડા તો ઓલરેડી હોય જ છે. એક આ જો બીજા 2 પૈડા અહીંયા હતા, અને એક આ વચ્ચેવાળું રહ્યું ને આ જ બહુ કમાલનું છે. આપણને એવું લાગે કે આ ગોળ ગોળ શું છે, તો કે આ જ કમાલનું છે, કારણ કે જેસીબી નીચે આમ ઊભું રહે ને તો આમ ગોળ 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 ફરાઈ જાય એ પ્રમાણેનું જેસીબી છે. કદાચ તમે વિડીયોમાં દેખ્યું છે તો તમને ખબર જ હશે કે જેસીબી આમથી આમ ગોળ ગોળ ફરતું હોય છે. ફ્રેન્ડ જો આ જેસીબી ચાલુ પણ હતું, હું તમને બતાવું છું. ચાલુ કરીને પાવર અંદર નાખેલા જ હતા, ઋત્વી એવું કહેતી હતી. તો તમે જોઈ શકો છો, જો આ જેસીબી ચાલુ હતું આ પ્રમાણેનું થાય છે. જો કેટલું સરસ છે, તમે જોઈ શકો છો. જો ચારે બાજુ લાઇટો પણ થાય છે, હું તમને બતાવું છું. જો અંદર લાઇટો થાય છે, નીચે પણ લાઇટો મૂકેલી હતી. આ નીચેવાળું ગોળ ગોળ ઘૂમે છે, તમે જોઈ શકો છો. આ પ્રમાણેનું જેસીબી અમે લાવ્યા હતા વિવાસ માટે. એના પછી ફ્રેન્ડ તમને ગાડી બતાવું છું. તમે જોઈ શકો છો, આ રેડ કલરની ગાડી છે. આની પ્રાઇસ એ લગભગ 350 કે 400ની આજુબાજુ છે. તમે જોઈ શકો છો. જો આ ગાડી આ વિવાસના મામાએ આપી હતી. તમે જોઈ શકો છો કેટલી સરસ ગાડી છે. આ પણ આ રિમોટ કંટ્રોલ છે. આ પણ જબરજસ્તી દોડે છે, અને અહીંયા આગળ લાઇટો પણ થતી હોય છે. એ પ્રમાણેની ગાડી છે આ રહી. તો ફ્રેન્ડ તમને હવે આમાંથી રમકડા બતાવ્યા, આમાંથી તમને કયું ગમે છે કોમેન્ટમાં જણાવશો. તમે જોઈ શકો છો બધા મેં તમને રમકડા બતાવ્યા. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ હવે હું તમને બતાવું છું આગળની ગાડી. તમે જોઈ શકો છો, આ વિવાસ માટે લાવ્યા હતા અમે. આ પણ બહુ સરસ ગાડી છે. જો અહીંયા પણ 4 પૈડા અને બીજા બાકીના 2 પૈડા હું તમને બતાવું છું. આ 2 પૈડા રહ્યા,
4 ને 2 6 પૈડાવાળી ગાડી છે. આ પણ વિવાસ માટે અમે લાવ્યા હતા. આ પણ બહુ સરસ ગાડી છે અને દોડે પણ એવી સરસ ને આજુબાજુ લાઇટો પણ થાય છે. ફ્રેન્ડ તમને દેખીને જ ખબર પડી કે આ ગાડી કોના જેવી છે, તો કે પહેલાંના જમાનામાં એટલે કે કહીએ કે 1950ની આજુબાજુની સમયમાં આવી પહેલાં ગાડીઓ આવતી હતી. તમે જોયું હશે તો કે રોલ્સ રોય પણ આવી મળતી હતી પહેલાં. ઓરિજિનલ જે ગાડીઓ આવતી હતી મોટી મોટી, બસ એવી જ ગાડી અત્યારે તમે જોઈ શકો છો. જો અત્યારે પણ મળે છે આવી વિવાસ માટે અમે લાવ્યા હતા. આ ગાડીની પ્રાઇસ લગભગ 300 કે 350 હતી. તો ફ્રેન્ડ મેં તમને છેલ્લી ગાડી જે બતાવી ને એ તો વિવાસે જીત કરી હતી. અમે જ્યારે ગયા હતા રમકડા દેખવા માટે તો વિવાસે જીત કરી કે મારે લેવી જ છે, તો મેં વિવાસને ગાડી હલાવી નાખી હતી. હવે એના પછી ગાડી બતાવું છું. ફ્રેન્ડ તમે જોઈ શકો છો આ ગાડીનો વ્લોગ હું તમને સ્પેશિયલ અલગથી બનાવીશ, કારણ કે આ ગાડી મેં તમને ક્યારેય પણ બતાવી નથી. સૌથી મોંઘામાં મોંઘી હોય ને આ બધા ગાડીમાંથી મોંઘામાં મોંઘી ગાડી હોય ને તો ફ્રેન્ડ આ રહી છે. આ સૌથી અનમોલ ગાડી હું કહું તો એમ, અને તમે પૈડા પણ દેખીને ખબર પડી જાય કે આ સૌથી મોંઘામાં મોંઘી ગાડી છે. આની પ્રાઇસ તમને કહી દઉં 1500 રૂપિયાની ગાડી છે. આ રહી આ રિમોટ કંટ્રોલ ગાડી છે ને કેવી દોડે ને આજુબાજુ ફરે ને એ હું તમને બતાવીશ ગમે ત્યાં વિડીયો. તમે ફ્રેન્ડ એ વિડીયો જરા દેખજો. તો ફ્રેન્ડ આ ગાડી ઋત્વીએ વિવાસના બર્થડેમાં આપી હતી. આની 1500 મેં તમને કિંમત કીધી હતી, ઋત્વીએ વિવાસના બર્થડેમાં આપી હતી. હવે એના પછી હું તમને બતાવું છું ટ્રેન. તમે જોઈ શકો છો આ વિવાસ માટે મેં લાવ્યા હતા. આ ટ્રેન છે, જો કેટલી સરસ ટ્રેન પણ આ તમે જોવા મળે છે. જો આ ડબ્બા પાછળ મૂકેલા હતા ને અહીંયા આગળ ટ્રેન હતી. ફ્રેન્ડ આ એકલી ટ્રેન નથી, અહીંયા પાટા પણ હતા, પણ પાટા મેં અહીંયા મૂક્યા ન હતા કારણ કે બીજા હજી ઘણા રમકડા મારે મૂકવાના હતા એટલા માટે. તમે જોઈ શકો છો આ ટ્રેન પણ વિવાસ માટે અમે લાવ્યા હતા. હવે એના પછી આ મોન્સ્ટર ટ્રક બતાવું છું, થાર મહિન્દ્રાની. તમે દેખી શકો છો અહીંયા નામ પર લખેલું છે થાર. તો થાર પણ વિવાસ માટે લાવ્યા હતા. વિવાસ તો દરરોજ આ થારને લઈને ઉપાડે નાખે પટકે, પણ આ થારને ક્યારે પણ કશું થયું નથી. તમે જોઈ શકો છો એના પૈડા પણ જો કેટલા સરસ છે કે આમ જાડા પણ છે ને આમ નગટે પણ છે, તૂટે એવી નથી. વિવાસ ઘણી વાર આની પર બેસી પણ જાય છે, બેસીને ચલાવે છે. તમે જોઈને જ ખબર પડી જાય કે આ મજબૂત છે. જો આ થાર વિવાસ માટે અમે હમણાં જ લાવ્યા હતા, પણ તો છતાં જો જૂની કરી નાખી હતી. તો હવે એના પછી બતાવું છું ફ્રેન્ડ આ ઘોડો તો તમે દેખ્યો જ હશે, હમણાં જ અમે લાવ્યા હતા વિવાસ માટે, કારણ કે મેં તમને વાત કરી હતી, તમને યાદ હશે કે વિવાસે જીત પકડી હતી તો એના ભાગરૂપે અમે ઘોડો પણ લાવ્યા હતા, હમણાં જ લાવ્યા હતા. ઘોડાની પ્રાઇસ લગભગ 500ની આજુબાજુ હતી. તમે જોઈ શકો છો આ વિવાસની થોડુંક એમ કહીએ ને બધાથી મોટા રમકડા તો આર્યું, એનાથી નાનું આર્યું, એનાથી નાના એ પ્રમાણે અમે રમકડા ગોઠવ્યા હતા. તો હવે તમને બતાવું છું આ ઘોડો છે વિવાસનો, તમે જોઈ શકો છો. તો સૌથી મોટામાં મોટું વિવાસનું હોય સાધન તો કે આ સાયકલ. તમે દેખતા જ હશો ઘણા ખરા વિડીયોમાં તો વિવાસ માટે સાયકલ પણ લાવ્યા હતા. આ સાયકલની પ્રાઇસ કેટલી હતી ઋત્વી? આ સાયકલની પ્રાઇસ 2500 આસપાસ બરાબર 2500 હતી. જો ઋત્વી એમ કહે છે સાયકલની પ્રાઇસ 2500 આસપાસ હતી. તો સૌથી મોટું વિવાસનું હોય વાહન તો આ રહ્યું, એનાથી નાનું આ રહ્યું, એનાથી નાનું આ રહ્યું, અને પછી ધીમે ધીમે નાના કરતાં તમે જોઈ શકો છો. હું તમને બતાવું છું બધા વિવાસના સાધનો છે. જો ત્યાંથી લઈને આ બધી ગાડીઓ જ છે. ગાડીઓ બાઇક એટલે કે રસ્તામાં જે આપણે ચલાવીએ એ જ વસ્તુ અહીંયા મેં મૂક્યું હતું. તમે જોઈ શકો છો આ વિવાસની સાયકલ છે. આ અહીંયા સોંગ વાગે છે, આમથી આમ દબાઈએ તો અહીંયા જો તમે જોઈ શકો છો. જો અહીંયા પાવર પતી ગયાના ભાગરૂપે જો એટલું બધું વાગતું નથી. તો આ વિવાસની સૌથી મોટું વાહન અહીંયા જોવા મળે છે. તો ફ્રેન્ડ તમને જણાવી દઉં, મેં તમને કીધું એ પ્રમાણે કે આ બધા ખાલી વાહનો જે રસ્તામાં ચલાવીએ છીએ એ જ છે, બીજા બધા તો નથી મૂક્યા. નકર જો હું તમને બીજા બધા બતાવું છું. તમે જોઈ શકો છો જો આ રહ્યું જે આખું બોક્સ ભરીને વિવાસના બધા રમકડા હતા. જો તમને બતાવું છું બેટ, દડો, ઢોલક ને ઘણું હતું એવું. તો જો હજી તો આ પણ હતું, તમે જોઈ શકો છો. આ કૂતરું પણ હજી મૂક્યું નથી આની અંદર, એક આવા દડા પણ મૂક્યા નથી. તમે જોઈ શકો છો કૂતરું હોય કે દડો હોય એ બધું અહીંયા મૂકેલું ન હતું. એક આ પણ કૂતરું છે, તમે જોઈ શકો છો. જો આ પણ કૂતરું હજી મૂક્યું નહોતું. આ વિવાસનું સૌથી ફેવરેટ કૂતરું છે. વિવાસને આ કૂતરું બહુ ગમે છે. જો ઋત્વી આમ કરે છે એટલે બોલે છે, જો કૂતરા જેવું જ બોલે છે. ફ્રેન્ડ તમે જોઈ શકો છો કેટલું સરસ કૂતરું અમે લાવ્યા હતા. ઋત્વી આપણે કૂતરું ક્યાંથી લાવ્યા હતા? આર્યું એસબી હિન્દુસ્તાની ટોય, આ એસબી હિન્દુસ્તાની વાળા જે ટીમ રહી ને એમને દુકાન બનાવી છે રમકડાની, એમ ત્યાંથી લાવ્યા હતા ને યાર? આ કૂતરું ને પેલી 1400-1500 ની ગાડી. આ ગાડી એમ બરાબર. આ કૂતરું આપણે કેટલા પડ્યું હતું? હજી એક એરોપ્લેન ગમ્યું હતું. હા તે 600 રૂપિયા કેમ કે ક્યારે આ એરોપ્લેન ના મસ્ત હતું. પણ જયારે આપણે લેવા ગયા ને એ વખતે ભાઈના હાથે થોડું ક્રેશ થઈ ગઈ, તૂટી ગઈ, એટલે પછી નતા લાવ્યા ને? ના લીધું. બરાબર. તેના બદલામાં આપણે કઈ લીધું હતું કે કૂતરું જ લીધું હતું આપણે? ના, કૂતરું ને ગાડી આપણે બોલી કઈ ના આવ્યા. તમારે બીજું ફરીથી આવશે ને તારે આવીશું એમ. બરાબર. હજી એમને તો આવ્યું જ નહીં ને હજી એમને રીલ્સ જ નહીં મૂકી. બરાબર. એટલે એમ ને રીલ્સ મૂકે. આ કૂતરું કેટલા લાવ્યા હતા? કૂતરું થોડુંક મોંઘું હતું નહીં? 600 રૂપિયા કૂતરું હતું એમ ને? બરાબર. આમ ચાલે નહીં યાર, બોલે ને આ ચાલે આમ જાતે નહીં? અહીંયા પાવર મૂકવાના એમ ને? એટલે બરાબર પાવર વાળું છે, પણ અત્યારે હાલ પાવર નથી એના કારણે એમ ને? પાવર વાળું
બરાબર. આઈએ પાવર વાળું આય પાવર વાળું પણ આ લાઇટિંગ થતી આમાં લાઇટિંગ થાય છે નહીં રાત્રે આની અંદર હા. જો friend તમે જોઈ શકો છો, આની અંદર પાવર lighting થાય છે. થાય એમાં. નામ ચાલે ખરી આય પણ ચાલે નહીં યાર એ હમ. બરાબર. આ 2 થી 2 ચાલવા વાળા છે, તમે દેખી શકો છો. તો ઋત્વી, આ કૂતરા આપણા ઘરમાં બહુ વધારે છે, એનું કારણ જરા કહેજે. કૂતરા બહુ ગમે એટલે વિવાસને કૂતરા બહુ ગમે છે એમ? બરાબર, એટલે નહીં કૂતરા બહુ જ ગમે. બરાબર. તો ફ્રેન્ડ જો હજી તમે જોઈ શકો છો, સામે ખુરશી પણ પડી હતી વિવાસની. તો આવા તો રમકડા તો ઘણાય હોય જે અમે તમને બતાવ્યા નતા, કારણ કે અત્યારે મૂક્યા નતા. મૂકે તો છે એક બાર સુધી લાઈન જાય, પણ અમે ખાલી ફક્ત જે વાહન આપણે કહીએ છીએ ને, જે ચલાવી શકીએ છીએ, બસ એટલું જ અમે અહીંયા મૂક્યું હતું. જો ફ્રેન્ડ વિવાસની જોડે કૂતરું ચાલુ કરીને મૂક્યું હતું, તો વિવાસ બીવાતો હતો, તમે જોઈ શકો છો. એને જોડે રાખજે, જોડે રાખજે. એ વિવાસ આવ્યું. શું થાય વિવાસ? બીક લાગે વિવાસ? એ વિવો નીચે મૂકી દે, પકડે નહીં. એ આવ્યું, કુકુ કરશે, કુકુ કહી દે. હા 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 હા. એ આવ્યું, એ કઈડ્યું કઈડશે, મૂકી દે. શું લે, હાથમાં પકડો, હાથમાં કેમ પકડો? મૂકી દે, કઈડશે. કઈ દે, મૂકી દે. છોડ દે, કઈ દે. આવું કરાય? એ વિવાસ કુકુ આવ્યું. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો, જો વિવાસ કેવો બીવાય કુકાથી. જો અત્યારે ખાલી કૂતરું કાઢી તો રમવા માટે, જો એ કઈ વાર જતો રહે, તમે જોઈ શકો છો. જે એને બહુ બીક લાગે છે કુકાથી. એ વિવાસ કુકુ આવ્યું, જો કુકુ આવ્યું, એ આવ્યું કુકુ. એ કઈડ્યું. હા એ જો ખાલી નાનું ચકડું કુકુ તમે દેખી શકો, કેટલું સરસ છે આ કૂતરું વિવાસ માટેનું. જો આ કેટલું નાનું સરસ છે. તો જો વિવાસ કેવો વિવાય, જો પાછો ગયા, જો પૂછડી પકડશે. એ વિવાસ કઈડ્યું. એ આવ્યું, જો એ પાછો જતો રહે. જો કેટલું નાનું, વિવાસ થી પણ કેટલું નાનું છે, તમે જોઈ શકો છો. વિવાસ કેટલો મોટો. તો જો કુકાથી કેવો વિવાસ, જો આ બાજુ કરીએ, જો તો એ આવ્યું, એ કઈડ્યું. હે હા, શું કે કુકુ આવ્યું? જજે જોડે. તો ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.